નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં હું માનુષી પટેલ આપનું સ્વાગત કરું છું અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। 5 દેશોની યાત્રામાં ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા। રાજધાની બ્યુનસ આયર્સમાં ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત। ત્રિનિદાદ અને ટોબેગો સાથે થઈ 6 સમજૂતીઓ। પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠકમાં સંયુક્ત સહમતિઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી ચર્ચા। આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ। ગુજરાતને મળશે દેશનું પ્રથમ રાષ્ટ્રીય સહકાર વિશ્વવિદ્યાલય। કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદમાં કરશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસ બાદ વન બિગ બ્યુટીફુલ બિલ કાયદો બન્યો। ટેક્સમાં રાહત અને સરકારી ખર્ચાઓમાં થશે મોટો ઘટાડો। રશિયાની મિસાઇલ અને ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહી। 7 કલાકના સતત વારથી અનેક વિસ્તારો થયા નાશ, તો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વ્યક્ત કરી ચિંતા। હિમાચલમાં ભારે વરસાદથી હાહાકાર। મંડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા યુદ્ધ સ્તર પર રાહત બચાવ કાર્ય। આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ। સૌથી વધુ બનાસકાંઠાના કાંકરેજમાં 3.58 ઇંચ। હાલ રાજ્યના 23 જળાશયો હાઈ એલર્ટ પર। આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેનો નિર્ણય। આજે પ્રથમ બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ। વિદ્યાર્થીઓ આજે આનંદદાયક પ્રવૃત્તિઓમાં લેશે ભાગ। બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર। બીજી ઇનિંગમાં ભારતે 1 વિકેટના નુકસાન સાથે મેળવી 244 રનની લીડ। ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 407 રન સુધી રહ્યો મર્યાદિત। સમાચાર હવે વિગતવાર જોઈશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની 2 દિવસની સફળ મુલાકાત બાદ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચી ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશોની મુલાકાતનો આ ત્રીજો તબક્કો છે। બ્યુનસ આયર્સ ખાતે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો પ્રધાનમંત્રી અહીં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે। તો ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશોએ તેમના ઐતિહાસિક સભ્યતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે।
આર્જેન્ટિનામાં આયુર્વેદ મુદ્દે ડીડી ન્યૂઝ દ્વારા સ્થાનિકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તર પર આયુર્વેદને મળી રહેલ ઓળખને વખાણી હતી. I'm going to India since the last 40 years, almost 40 years, and I have seen how the field of Ayurveda have changed after the creation of Ministry of Ayush under the leadership of Prime Minister Narendra Modi in 2014. Since things have changed a lot. India has opened Ayurveda for all the world, and for this reason we have full gratitude to India. And this reason also we appreciate the work from Prime Minister Narendra Modi. India, with its philosophy, with its way of looking at life, with its medicine, Ayurveda medicine, yoga and meditation practices are well integrated in Argentine culture. Our bonds will be stronger after Modi Ji's visit. And whenever you go to India also, you see how Indian culture is now not only reduced to India, but spreading abroad. Modernity sometimes is a thread of these traditional values, and India has the way to keep its own tradition and be modern at the same time. So I think Modi ji is working towards that. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોના પ્રવાસ પર હતા, ત્યારે બંને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સહમતિઓને વધુ મજબૂત બનાવવા પર જોર મૂક્યું હતું. પ્રધાનમંત્રીના આ પ્રવાસ દરમિયાન તેઓએ ત્યાંની સંસદને પણ સંબોધિત કરી હતી અને તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર માત્ર રાજનૈતિક સ્તંભ નથી, પરંતુ તે જીવન જીવવાનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ત્રિનિદાદ અને ટોબેગોની સંસદને સંબોધિત કરવાવાળા પીએમ નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે. Both our nations rose from the shadows of colonial rule to write our own stories with courage as our ink and democracy as our pen. Today, both our nations stand as proud democracies and pillars of strength in the modern world. India's growth is inclusive and people-centric. We see our development also as a responsibility towards others, and our priority will always be the global south. In times of disaster, we have responded swiftly with aid, relief, and solidarity. Our development partnerships are demand-driven, respectful, and without conditions. Distinguished members, it is time for us to work together to give the global south its rightful seat at the right table. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે અને આજે વિશ્વ સહકારિતા દિવસે તેઓ ગુજરાતને વિશેષ ભેટ આપશે. આણંદના વાલ્મી ખાતથી તેમને દેશને સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને પણ સંબોધિત કરશે. દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીના ભૂમિપૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. અને હાલ સમય છે એક વિરામનો. આપણું ડેઝર્ટ આવી ગયું, પણ આપણી ચેમ્પિયન હજી આવી નથી. બિલ ભરતા પહેલા તો આવી જશે ને. તો ગર્લ્સ, શું ચાલી રહ્યું છે? બિલ થઈ રહ્યું છે. ચાલ તારું કાર્ડ આપ. પિન આપ. હે? આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે?
આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. એ યાર મોન્ટુ, ચલ ને આ વીકેન્ડમાં આપણે મસ્ત પાર્ટી કરીએ. અરે ના ભાઈ ના, ગઈ વખતની પાર્ટીમાં મારી હાલત બગડી ગઈ હતી. 3 દિવસે હેંગઓવર ઉતર્યો હતો. ઉપરથી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો હતો. એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટીની વાત નહીં કરતી પ્લીઝ. ઓ કમ ઓન મોન્ટુ, મહિનામાં 2-4 પાર્ટી કરવાથી કંઈ ના થાય, રાઈટ? અરે ના ભાઈ ના, આ મહિનામાં 2-4 કરતા કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે. સો બેટર તમે બધા પણ હવે સુધરી જાઓ પ્લીઝ. ઓકે, ચીયર્સ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન, કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા હોય છે. શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે? મસલનો પાવર શું છે, મસલનું લેન્થ શું છે, લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે. कोई शादी अटेंड कर ली थी अचानक से. शादी में बारात में इन्वॉल्व कर लिया. આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે. સોશિયલ મીડિયામાં જે કોઈ અલ્ગોરિધમ છે એ માત્ર એ વાતો પર ફોકસ છે. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે સમાચારમાં આગળ વરસાદી વાતાવરણ વિશે કરીશું. તો દેશમાં ચોમાસું સક્રિય થયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આવતીકાલે 6 જુલાઈના રોજ પૂર્વ મધ્યપ્રદેશમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલયના ક્ષેત્રો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ધીમે ધીમે વરસાદનું જોર વધી શકે છે. 9 અને 10 જુલાઈના રોજ રાજસ્થાનમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટી ક્ષેત્રોમાં તેમજ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દિલ્હીમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વાત હવે ગુજરાતની કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજ્યમાં 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ તો 18 તાલુકાઓમાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી તારીખ 7 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. તો હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ સાબરકાંઠા માટે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો વરસાદના કારણે રાજ્યમાં કુલ 93 નાના મોટા રસ્તાઓ બંધ છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 39% વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદના પગલે મોટાભાગના જિલ્લામાં ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કર્યું છે. ત્યારે કૃષિ હવામાન સેલના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ પણ 2-3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. જુલાઈ માસના પાછલા 2 અઠવાડિયામાં દરમિયાન આંતરપાકનું વાવેતર કરી શકાય તેવી શક્યતા છે. તેમજ તેમણે પશુઓ માટે યોગ્ય નિવાસસ્થાન તેમજ મચ્છર માખીના ઉપદ્રવથી બચી શકે તે માટે યોગ્ય કાળજી લેવાની ભલામણ પણ કરી હતી. હાલ આપણે જૂન માસ દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ છે આપને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના વિસ્તારોમાં જોવા મળેલો છે, જેને લઈ અને સંપૂર્ણ જે જિલ્લામાં છે એ મોટાભાગનું વાવણી કાર્ય છે એ સંપૂર્ણ થયેલ છે. જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેવા પામશે. અને ખાસ કરીને જે વાતાવરણ, જે આકાશ છે એ મોટાભાગે આપને વાદળછાયું જોવા મળશે. એટલે વરાપની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં પણ ખૂબ જ ઓછી જોવા મળે એવી શક્યતાઓ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતો ડાંગર અને નાગલીની વાવણીમાં જોતરાઈ ગયા છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાગી, ડાંગર, તુવેર, સોયાબીન, અડદની રોપણી કરાશે. હાલ જિલ્લામાં ખેડૂતોની વાવણી પૂર્ણ થઈ ગઈ છે. ઘણા ખેડૂતો મકાઈ, ડાંગી, ભીંડા, પાપડી, ચોળીના બીજની વાવણી કરી રહ્યા છે. જિલ્લામાં ચોમાસાની સારી શરૂઆત થઈ હોવાથી ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ છે અને હાલ ખેડૂતો ખુશાલ છે. ખેડૂતો પોતપોતાને ખેતી કામમાં જોતરાઈ ગયેલ છે. ડાંગ જિલ્લામાં 30,000ની આસપાસ ડાંગરની ખેતી થાય છે. તેમાં હાલની પરિસ્થિતિમાં 367 જેટલા હેક્ટરમાં ડાંગરનું ધરુવાડિયું કરેલું છે અને નાગલી જે રાગી કહેવાય છે તેમનો 125 હેક્ટરની આસપાસ ધરુવાડિયું કરેલ છે. અને સારો વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ટૂંક સમયમાં ડાંગરની ફેર રોપણી અને નાગલીની ફેર રોપણીમાં કામગીરી શરૂ કરી દેશે. હમણાં વરસાદ ચાલી રહ્યો છે અને વાવણી ચાલુ છે. એમાં ભાત, મકાઈ, તુવેર જેવી વાવણી બધા લોકો કરતા છે. વરસાદ ચાલુ છે એટલે બધા ખેડૂતો ખુશ છે. મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 234 જેટલા વિકાસ કામને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય કરાયો હતો. આ સામાન્ય સભામાં ઠરાવાયું હતું કે 12 કે તેથી વધુ મીટરના બાંધકામ માટે મંજૂરી લેવાની રહેશે. જ્યારે 125 મીટર સુધીનું બાંધકામ કોઈપણ ગામમાં કરવામાં આવે તો તેના માટે સ્થાનિક અરજી મળ્યાથી સરપંચ અને તલાટી મંત્રી દ્વારા આગળ તાલુકા પંચાયતથી મંજૂરીની કામગીરી કરવામાં આવશે. એટલે પ્રજાને જે ડીડીઓ અહીંયા સભ્યોને સમજાવી શકે એ પ્રજાને વચ્ચે સમજાવવું અઘરું હોય છે. છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવી જોઈએ. અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે. એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટી તંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી. એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલી. ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી, બાંધકામની મંજૂરી આપવી એ એક ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે. એ પ્લાનની સ્ક્રુટિની કરશે, એ ચોકસાઈ કરશે, પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવહ છે. આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય છે એક વિરામનો. કાકા, કાયમ આમ તમે અમારી સેવા કરો છો તો કોઈક દિવસ તો છાટોફાની કરો. અરે ના સાહેબ ના, દારૂનું સેવન એ મોતને અપાતું છૂપું નિમંત્રણ છે. અમારી બોડી તો જુઓ, અમને શું થવાનું હતું? ભાઈ એનો જવાબ તો ભવિષ્યમાં તમને આ દારૂમાં જે નવસાર અને સ્પિરિટ છે ને એ આપશે. તમારા પરિવારની સાથે સાથે આખા દેશની જવાબદારી તમારી માથે છે અને તમે મૂર્ખાઓ આમ ઝેરના પારખા કરો છો. અમે આજથી જ આ બધા વ્યસન છોડીશું અને બીજાને પણ છોડાવીશું.
સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો તમે જેવું કરો એવું ભરો. ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. પણ એટલું યાદ રાખજો, જેટલો બાપ સંતાનોને ચાહે છે ને એટલું માય નથી ચાહતી. માં કરતા 3 ગણું કોમળ દિલ જગતનો બાપ ધરાવે છે, પણ એ જગત ઓળખી નથી શકતા પુરુષોની. કારણ કે સ્ત્રી તો રડી પણ શકે છે, દુનિયાનો પુરુષ તો રડી પણ નથી શકતો. સ્ત્રી આંસુડા પાડે છે, જ્યારે પુરુષ જગતનો આંસુડાને પી જાય છે. નાના થકી મોટા કર્યા, બીને થકી કોરા કર્યા. નિહાળો અશ્વિનભાઈ જોશી પાસેથી મા બાપનું ઋણ દર સોમવાર અને ગુરુવાર રાત્રે 8 કલાકે ડીડી ગિરનાર પર. हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है. कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं. That's all. सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग. भाषण तो कर सकते हैं आप, लेकिन याद रखना सभा मैंने बुलाई है. गलती कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर. क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई? तुर्की का मामला है बापू, हमारा नहीं है. हम क्यों फंस रहे हैं इसमें? बड़ी मुसीबत बन सकता है ये हमारे लिए. खिलाफत आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूं. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તો અમદાવાદમાં આગામી 6 જુલાઈના રોજ રાષ્ટ્રસંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગર મહારાજનું આગમન થશે. તેમની ઉપસ્થિતિમાં 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને 13 જુલાઈના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 6 જુલાઈના રોજ 10,000થી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં આચાર્ય સુનિલ સાગરજી મહારાજ અમદાવાદમાં પ્રવેશ કરશે. તેમજ ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યો કરવામાં આવશે. संत है तो सदाचार है, संत है तो वसंत है, और संत नहीं है तो कुछ नहीं. आज आधुनिकता की अंधी दौड़ में ज़रूरत है अहिंसा की, सदाचार की, शाकाहार की और आपसी भाईचारे की. भगवान से प्रार्थना करें कि सबको सद्बुद्धि मिले, क्योंकि इंसान को जीने का एक ही रास्ता है, वो भी सिर्फ अहिंसा. એક ભવ્ય પ્રોગ્રામ હોય છે જે ચાતુર્માસની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને ચાતુર્માસની કળશની સ્થાપના કરે છે. એ દિવસે બી 10,000થી વધારે શ્રાવકો ઊભા રહી ઉપસ્થિત રહી અને ચાતુર્માસની સ્થાપના કરશે, કલશની સ્થાપના કરશે અને ભવ્ય પ્રોગ્રામ હશે. એ પ્રોગ્રામ 1:30 વાગ્યાથી ચાલુ થશે. પછી આખા ચાતુર્માસમાં પ્રાકૃત ભાષાના ક્લાસ ચાલશે, પ્રાકૃત ભાષાનો વિસ્તાર થશે. મુસ્લિમો દ્વારા મોહરમ પર્વ નિમિત્તે તાજિયા કાઢવામાં આવે છે. તો સાવરકાંડલા તાલુકાના વીજપડી ગામમાં હિન્દુ યુવાનો કલાત્મક નકશીકામના તાજિયા તૈયાર કરે છે. મુસ્લિમ ધર્મગુરુ સલીમ બાપુ કાદરીના માર્ગદર્શનમાં આ તાજિયા તૈયાર કરવામાં આવે છે અને આ તાજિયા તૈયાર કરવામાં 3 મહિના જેટલો સમય થાય છે. મુસ્લિમ અને હિન્દુઓ આ રીતે પર્વની સંપથી ઉજવણી કરે છે. હું અહીંયા 9 વર્ષથી વીજપડી ગામના અંદર રહું છું અને મારા ભેગા હિન્દુ એકતાના માણસો આવે છે, મારા ભેગા કામ કરે છે. હું હિન્દુ સમાજ અને મુસ્લિમ એકતાને એક લઈ અને ચાલું છું. આ લોકો અહીંયા આવે છે. 3.5 મહિનાથી અમે આ મહેનત કરીએ છીએ. બધા લોકો સાથ સહકારની અંદર રહે છે. અને આ 6 વર્ષથી હું તાજિયા બનાવું છું. મને આમાં બનાવવામાં મને શોખ છે કે મારે તાજિયા બનાવવા છે અને આ ગામની અંદર એકતા માટે હું આ બનાવવા આવું છું અને મને ગર્વ છે કે નહીં, ઇમામ હુસેન બાપનું મારે કામ કરવું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં યુવકની હત્યા કરવા મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીઓ અપહરણ અને હત્યા બાદ નેપાળ સરહદ સુધી પહોંચ્યા હતા. પોલીસે મળેલ માહિતીના આધારે બંને આરોપીઓને ઝારખંડથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ દરમિયાન બંને કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. पुलिस ने इस मर्डर कम किडनैपिंग केस के अंदर सभी आरोपियों को गिरफ्तार कर लिया है. कुल संख्या 10 लोग गिरफ्तार हुए हैं. शुरुआती जांच में अभी तक जो मोटिव सामने आया है वो ये है कि 2 जो डिसीज है जो इसकी मृत्यु हो चुकी है और इसमें से अरेस्टेड एक एक्यूज, उन दोनों का मोबाइल शॉप उन्होंने स्टार्ट किया था. धीरे धीरे एक दूसरे के बिजनेस पे खींचतान को लेकर उनमें झगड़ा बढ़ता चला गया और डिसीज ने एक्यूज को कभी घायल किया था, तो वो रिवेंज मोटिव के चलते हुए और एक दोस्ती दुश्मनी में बदल गई इन लोगों की और उसके बाद एक वारदात को अंजाम दिया गया. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચર્ચાસ્પદ વન બિગ બ્યુટીફુલ બિલ આખરે સંસદમાં પસાર થયું છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાંથી પસાર થયા બાદ આ બિલ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. ત્યારે શું છે આ વન બિગ બ્યુટીફુલ બિલ તે વિશે વિસ્તૃત માહિતી મેળવીએ આ અહેવાલથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું $4.5 ટ્રિલિયન વન બિગ બ્યુટીફુલ બિલ અમેરિકન સંસદમાં પાસ થયું છે. મોડી રાત્રે અમેરિકન સંસદમાં આ બિલ પર લાંબી ચર્ચા થઈ હતી અને અંતે બિલને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ 218-214 મતથી પસાર થયું હતું. આ બિલમાં સરહદ સુરક્ષા માટે મોટી ફાળવણી છે. $350 બિલિયનમાંથી $45 બિલિયન ડિટેન્શન બેડ માટે રાખવામાં આવ્યું છે. બીજી તરફ સરકારી આરોગ્ય વીમા અને ખાદ્ય સહાયમાં મોટા કાપ મૂકવામાં આવ્યા છે. મેડિકેપમાં કાપથી આશરે 1.2 કરોડ લોકોને આરોગ્ય વીમાથી વંચિત થવું પડી શકે છે, જ્યારે ખાદ્ય સહાય માટે કાપના કારણે લગભગ 4.4 કરોડ લોકોને રોજિંદા ભોજન માટે સંઘર્ષ કરવો પડી શકે છે. આ બિલમાં કરવેરા કાપ, લશ્કરી બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે વધારાનો ખર્ચ કરવામાં આવશે. આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મોટા પાયે દેશ નિકાલ માટે ખર્ચ વધારવા સાથે પણ સંબંધિત છે. આ પેકેજની પ્રાથમિકતા ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલા $4.5 ટ્રિલિયન ટેક્સ કપાતને લાગુ કરવાની છે. કર્મચારીઓને ટિપ્સ અને ઓવરટાઈમ પગાર માટે કપાત લેવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે વાર્ષિક $75,000થી ઓછી કમાણી કરતા મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો માટે $6,000નો કાપ મૂકવામાં આવી શકે છે. આ બિલનો સૌથી મોટો લાભ ધનિક અને ઊંચી આવક ધરાવતા પરિવારોને મળશે. ટેક્સ પોલિસી સેન્ટરના મુજબ 2026 સુધીમાં દરેક ઉચ્ચ આવક ધરાવતા પરિવારને સરેરાશ ₹2.23 લાખની બચત થશે. બાળકો ધરાવતા પરિવારોને પણ વધુ ટેક્સ છૂટથી રાહત મળશે. પેટ્રોલથી ચાલતી કારની કંપનીઓ માટે પણ શુભ સમાચાર છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો પરના $7,500 ટેક્સ ક્રેડિટનો અંત આવતા તેમના વેચાણમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ બીજી બાજુ આ બિલનું નુકસાન પણ સ્પષ્ટ છે. ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગ, સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ અને સામાજિક સુરક્ષા નીતિઓને મોટો ફટકો પડી શકે છે. ટેસ્લા જેવી ઈવી કંપનીઓના વેચાણ અને નોકરીઓ પર અસર પડી શકે છે. આ સાથે સ્વચ્છ ઉર્જામાં છૂટ ઘટાડવાથી ભારત જેવા વિકસિત દેશોના સૌર અને પવન ઉર્જા ક્ષેત્રો પર પણ અસર પડી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોની ચિપ્સ અને બેટરી બનાવતા ઉત્પાદનોની માંગ ઘટશે, જે ભારતને અસર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.